હેલો ગાઈસ, બધાને પહેલા તો બધાને હર હર મહાદેવ ને આજે શિવરાત્રી છે એટલે પહેલા તો અમે આવી ગયા છીએ હું ને ગૌતમભાઈ રનિંગ કરવા માટે અને થોડીક એક્સરસાઇઝ પણ કરીશું અને પછી આપણે નાહી ધોઈને જવાનું છે મંદિરે ભોળાનાથના દર્શન કરવા માટે ને હાલો હવે આપણે દોડવાનું શરૂ કરી દેવું ને। અત્યારે મિત્રો અંધારું છે ને કઈ દેખાતું જ નથી, તમે આમ જોઈ શકો, આમ જો મિત્રો ખાલી ઓનલી ફોર અમે બી જઈએ આમથી જો કાંક આવે છે લાઈટ થાય છે અત્યારે બોલો એટલું બધું અંધારું છે મિત્રો હે ને સામેથી ને કોરી લાવે એની લાઈટ તમને દેખાતી હોય તો ત્યાંથી નાખો આ રોડ છે આપણા કોણ લાવે આવ્યો હે ને ઈવડું અમે ધીમે ધીમે જઈએ પછી ધીમે ધીમે દોડવાનું શરૂ કરીશું। જો જો ફૂલ લાઈટ આવી છે જોઈ લો જો હે ને આ છે ધીમે ધીમે હવે શરૂ કરીશું આગળ એટલે થોડુંક હાલવું જરૂરી છે કારણ કે અમે લગ્ન હતા ને હમણાં એટલે મારા અંદાજ પ્રમાણે 8-9 દિવસ તો અમે દોડવાય નથી ગયા ને વિડીયો પણ અપલોડ નથી કર્યા એટલે બધી રીતે મારે બધું થઈ ગયું એવું છે। તો મિત્રો હે ને હાલમાં આમ જો મિત્રો હે ને 6 વાગવા આવી ગયા છે, અમે પાછા રિટર્ન થઈ ગયા છીએ રનિંગ કરતા કરતા। તો મિત્રો આયા જો ક્યાં હે ક્યાં હાઈલા આખું તો કઈ ને એ તો ખરી હટ હાલવા દે છાના મના વહી જાવ મીંદડી હે રનિંગ ખાલી ઓનલી પર અંધારો હે ને ફૂલ શું કહે ઠંડી પણ છે પણ અમે ફૂલ દોડી રહ્યા કે નહીં એટલે નથી લાગતી। હવે આગળ સ્વેટર કાઢી નાખું છે એક્સરસાઇઝ કરવી ને ત્યારે મિત્રો અત્યારે હે ને મિત્રો જ્યારે અત્યારમાં દોડવા નીકળે ને એને જ ખબર હોય શું થાય મિત્રો હાલે તો એલા થઈ ગયો એને આ તમને સાચી વાત કરું અત્યારમાં રનિંગ કરવા નીકળે ને પહેલી વાત તો એ તમારે બી ખસોડી કાઢી નાખવાની અત્યારે રસ્તા ઉપર શું મળે ને કંઈ નક્કી જ ન હોય શું કેવું તારું એટલે જેથી આપણે જોડ્યા હતા હે ને એ વાત છે ને બીજી વાત એ તમારે કાયમ વહેલું જાગવું હોય ને તો રાતે નક્કી કરીને જોવાનું ન કે તમે એમ કહો આજનો દી નથી જવું તો પછી આપણને આ સડી જાય ને પછી રનિંગ કરવા તો આપણે તો કંઈ રનિંગ કરીને આપણે ગૌતમભાઈ હારે જઈએ ખાલી મોટિવેશન મળે રનિંગ કરીને આમ મજા આવે એટલા માટે મિત્રો આજ હું રૂમાલ લાવતા ભૂલી ગયો આંખમાંથી ને આવડા દે જો મિત્રો અત્યારમાં ને શરદી પણ ફૂલ થઈ ગઈ ને અત્યારમાં ઠંડીનું વાતાવરણ ફૂલ છે। હાલો કાંઈ વાંધો નહીં, હાલો આપણે એક્સરસાઇઝ કરીને આ બધાને ભગાડવાનું છે તો કન્ટિન્યુ હાલે હાલ પેલા લે એ તો ઠેઠ આમ ક્યાંય પગી ગયો હું વ્લોગ બનાવવામાં રહ્યો ત્યાં જો આમાં આગળ લાઈટ થાય ને મિત્રો આમ જો ઝૂમ કરું એ અમારા ગૌતમભાઈ છે એટલા થોડી થોડીને આગળ વહી ગયા એને ભાઈ ઓટલું થાવું એ ફાઇનલ કરી લીધો એ ઝાઝો ફેર પણ પડી ગયો વજનમાં। આપણે આવી ગયા આપણે હવે એક્સરસાઇઝ તો કરીએ ઘડી ખકી જાય બસ ને વહી આવી ગયો આપણી જગ્યા ઉપર જ ઊભી છે। તો આજે મહાશિવરાત્રી છે ને એટલા માટે પહેલાં તો આપણે ને નાહી જઈને મસ્ત મજાનું શિવરાત્રી રહેવાનું છે તો પછી ભોળાનાથના મંદિરે ગામમાં દર્શન કરવા જવાનું છે તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। દર્શન કરવા આવી ગયા ભાઈ એનું કહીએ અત્યારે અમે રનિંગ કરવા નીકળે એટલે રસ્તામાં હનુમાન દાદાનું મંદિર આવે એટલે એના એકના દર્શન કરતા જવા પડે કારણ કે હનુમાન દાદા હે ને તો આપણે અત્યારે મિત્ર હે ને આપણે બધું છે ને કમ્પ્લીટ કરી લીધું હોય રનિંગ વનિંગ ને મસ્ત મજાનું હવે જાય છે આપણે શિવ મંદિરે મહાદેવના દર્શન કરવા માટે। અત્યારમાં આપણે વહેલા જાગી ગયા ને કારના એટલે આપણને અત્યારે થાય તો મસ્તી હોય બધા હજી જાગીને આમાં મળતા હોય તો કે હા હું ગાડા નીકળી ગયા અત્યારમાં તો ફાઇનલી મિત્રો એને ભોળાનાથના દર્શન કરવા આવી ગયા સવાર થયું છે આમ હવે ફાઇનલી આમ થઈ ગયું છે કે આમ જો અંધારું તો હવે નથી મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું તમારા બધાનું વિડીયો જોતા જોતા અમારું તો 5 વાગ્યા થઈ જાય કાયમ બાપુ હવે મિત્રો આપણે હે ને રામ મંદિર હે ને દર્શન કરવા આવી ગયા છે તો મિત્રો હે ને હવે બપોર થઈ ગયા હે ને નાઈ ધોઈને થઈ ગયો છું રેડી કારણ કે બપોરનો ફરાળ કરવાનો હોય એટલા માટે હે ને આપણે બપોરે નાઈને ફરાળ કરવાનો એવું બધું કે છે બધી રમે
મિત્રો તમારા હવે મસ્ત મજાનો બપોરે ફળાર પણ કરી લીધો ને નીંદર પણ કરી લીધી. હવે હે ને 4:30 પોણા 5 જેવું થઈ ગયું હે ને અત્યારે જો મિત્રો અત્યારે ને કાલે ભણવા જવાનું ને એટલે બધું પેક કર્યું છે હરખું. અને આપણે થોડીક સ્ક્રિપ્ટ લખવાની છે વિડીયાની, એટલે હું અત્યારે હાલમાં લખું છું ને પછી જવાનું છે વિડીયો શૂટ કરવા માટે. તો કન્ટિન્યુ બનાવી રહેજો. ને આપણે જો આયા જીગરભાઈ આવી ગયા વિડીયો શૂટ કરવા માટે. કરવાનો હોય ને વિડીયો શૂટ? ઉડે તો હા. તો ફાઇનલી મિત્રો હે ને આપડા એક જીગરભાઈ હે ને આપણે એક મસ્ત મજાની હે ને રીલ શૂટ કરી દીધી હે. એક શું કહેવાય આવડ્યા હોટી એક મારી દીધી હે, એને મારવાની કીધી હતી. વિડીયોમાં હોય જાટ કરીને આંગળીમાં મારી દીધી પણ હાયલા કરે એવું વિડીયોમાં તો બધું હાયલા કરે. વાંધો ન આવે. વિડીયો બનાવીને એને કીધું હતું ત્યારે એની કઈ એમાં ભૂલ નથી. હોય જાટ કરીને ફાટ નારીને આંગળીમાં આવવા દીધી. તો મિત્રો હે ને અમે આમ જો અત્યારે હે ને બોર્ડ એક્ઝામ ઓરી આવી ગઈ હે ને એટલે 10મા 12મા વાળાનો હે ને અમે વિડીયો શૂટ કરવા નીકળી ગયા. અલગ અલગ ક્લિપ રહેવાની હોય ને એટલે ઝાઝી મહેનત કરવી પડે આમાં. તો મિત્રો હે ને સાંજ પડી ગયા ને બધું એડિટિંગ પતાવી દીધું હે ને હવે આપણા હે ને મસ્ત મજાના વ્લોગ આવતા રહે ને આ વ્લોગ છે ને આયા ધ્યાન કરી દે ને કોમેન્ટ કરી દેજો ને. આપણા ડેઈલી લોંગ વ્લોગ હવે આજથી મેકવાની મારી ઈચ્છા છે હવે કે ડેઈલી વ્લોગ કાયમ કરીએ. તો મિત્રો આવો જ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ હજી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હમણાં વ્લોગ નથી ઉતારે ને એટલે એવું જ થાય છે. હાલો કન્ટિન્યુ. હવે મિત્રો આયા જ આપણો વ્લોગ કન્ટિન્યુ એન્ડ કરીએ. મિત્રો આયા જ વ્લોગ છે ને બહુ લાંબો થઈ જાય એટલે આયા ધ્યાન કરી દે ને આપણા નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા નવા વ્લોગ જોવા માટે આપણને લાઈક કરો, શેર કરો ને હવે ટાટા એન્ડ બાય બાય.